ચિત્ત ચૈતન્ય, પૂર્ણ જ્ઞાન, આનંદ. આપણામાં સતનું અંશ છે, ચિદનું અંશ છે અને આનંદનો તિરોભાવ થઈ ગયો છે. દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાન વૃક્ષમ પરિશસ્વ જાય. દ્વા સુપર્ણા સયુજા સખાયા. બે પક્ષી વૃક્ષ પર રહે છે. આ બે પક્ષી એટલે આ બે પક્ષી આ શરીર રૂપી વૃક્ષમાં પણ રહે છે. સચ્ચિતને અંશરૂપ એ જીવાત્મા, સચ્ચિદાનંદ એમાંથી સચ્ચિતને આનંદની જે સમવૃત્તિ હતી એમાંથી આનંદ છૂટો પડ્યો. સચ્ચિતનું અંશ એ જીવાત્મા આપણા અંદર છે અને આનંદ રૂપી જે પરમાત્મા છે એ અંતર્યામી સ્વરૂપે આપણા બધાના દેહના અંદર વિરાજમાન થયા. એ દેખાતા નથી, એનો તિરોભાવ થયો, પણ આનંદ સ્વરૂપે અંતર્યામી સ્વરૂપે આપણા અંદર વિરાજમાન છે. તો સચ્ચિતાંશ એ જીવ, આનંદ એ અંતર્યામી છે. તમારા દરેકના મનમાં આનંદ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, કારણ કે જે નથી એને પ્રાપ્ત કરવા આપણું મન ક્યાંક ઉત્સુક બને. જે હોય એને પ્રાપ્ત કરવા માટે ઉત્સુકતા ક્યારે ન પ્રાપ્ત થાય. જે નથી એને પામવા માટે આપણું મન ક્યાંક ઈચ્છે છે. वो आनंद हमारे अंदर ही है, भीतर ही है, लेकिन तिरोधान हो चुका है. તમારા દેહ ઉપર એક મચ્છર પણ આવીને અગર તમને કરડે છે તો એનું એક જ ઉદ્દેશ છે કે તમારું લોહી ચૂસીને એને જોઈએ છે તો આનંદ જ. એક માખીએ તમારા ઉપર આવીને એ આનંદની અપેક્ષાથી આવી છે. આ વિશ્વના અંદર કોઈ પણ પશુ હોય કે પક્ષી હોય કે મનુષ્ય હોય, એ કોઈ પણ કર્મ કરે છે, એના કર્મનું એકમાત્ર પ્રયોજન તો કેવલ આનંદની ઉપલબ્ધિ છે. એ ચાહે નાસ્તિક હોય કે આસ્તિક હોય, એ કંઈ પણ કરે છે એને જોઈએ એક જ વસ્તુ, विच इज हम आनंद के भिखारी है और हम भीख उसके पास मांगते हैं जिसके पास वो आनंद है ही नहीं, और इसलिए हमें मिलता नहीं. न वस्तु से मिलता है, न व्यक्ति से मिलता है, न विषय से मिलता है. તમારા બધાના અંદર જે કંઈક ગમે છે ને, મને આ ગમ્યું, લાઇકિંગ, પ્રિયતા, આ પ્રિયતા તમારા અંદર ત્યારે જ પ્રગટ થઈ શકે જ્યારે તમારા અંદર અંતર્યામી સ્વરૂપે આનંદ બેઠો હોય. જો આનંદ બેઠો ના હોય તો આપણામાં પ્રિયતાનો વિચાર જ પ્રગટ ન થાય, કારણ કે પ્રિયતા એ આનંદનું ધર્મ છે. ભલે તમારી પ્રિયતા એ ખોટી દિશામાં છે, તમારી પ્રિયતા એ નાશવંતમાં છે, તમારી પ્રિયતા એ શાશ્વતમાં નથી, પણ જે દિવસે તમારી પ્રિયતા એ શાશ્વત તરફ વધે છે તે દિવસે તમારા અંદર રહેલો અંતર્યામી આનંદ એ આમ ઉછાળા મારીને પ્રગટ થઈ જશે અને ત્યાં તમને એની એક ઝલક, એની એક અનુભૂતિ થવા લાગશે. અને એટલે જ ક્યારેક તમે અનુભવ કરજો, તમારા જીવનમાં એવા અલૌકિક પ્રસંગોમાં ક્યાંક તમને કોઈક વાર એ આનંદનો આવિર્ભાવ થઈ જતો હોય છે તમારામાં. સુખ નહીં, મજા નહીં, which is not materialistic, which is not body oriented, which is not senses oriented, which is soul oriented, which is supreme soul oriented. And in that particular point of the time and the moment, you are not you yourself, you are somebody else, as if God has incarnated inside you, within you, because God is inside you as a form of the bliss antaryami, which is not seen or to an extent felt. અને એ આનંદનું પ્રાગટ્ય નંદ ઘેરા આનંદ ભયો, જય કનૈયા લાલ કી, નંદ ઘેર આનંદ. એ અંતર્યામી આનંદ આમ બહાર પ્રગટ થઈ ગયો. એ અંતર્યામી આનંદના બહાર હાથ, પગ, નેત્ર, નાસિકા, કેશ, ચરણારવિંદના દર્શન થઈ ગયા.
સેવા અને ભક્તિ ને સંકીર્તનમાં જે લોકો લીન બની જાય છે એમને પોતાના અંદર એ ભીતરી આનંદનો અનુભવ થાય છે. તો આનંદનો આવિર્ભાવ પણ થઈ જાય અને પાછો તિરોભાવ પણ થઈ જાય. તો ક્યારેક જીવનના એવા અવસરોમાં ઠાકોરજીની તમે સેવા કરતા હો અને એ સેવામાં એકદમ ખોવાઈ જાઓ અને તમારા એ ખોવાવાપણામાં જ્યારે તમે તમારા સેન્સીસમાંથી ઉપર ઉઠી જાઓ છો, તમારા મટીરિયલિસ્ટિક એ એક સ્તર ઉપરથી તમે જ્યારે હજી બિયોન્ડ જતા રહો છો, ત્યારે એ તમારા આંખમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગે અને એ વખતે તમને અંતર્યામી સ્વરૂપે એ તમારા કૃષ્ણનો અનુભવ થવા લાગે. ત્યારે એ તમે રડતા નથી, તમને એ કૃષ્ણ ભગવાનના આવિર્ભાવના કારણે એ શુદ્ધ પ્રેમાશ્રુ એ તમારામાંથી પ્રગટ થઈ ગયા છે, કારણ કે એ રસનો તમે અનુભવ કરી રહ્યા છો. અને આવું થવા લાગે ત્યારે એને સાચા અર્થમાં આનંદ કહેવાય. વિપ્રયોગ રસાનંદ, સંયોગ રસાનંદ, ઈશ્વર સાથેનો એ સંયોગ રસાનંદ અને ઈશ્વર સાથેનો એ વિપ્રયોગ રસાનંદ, આ જ આનંદ છે જે અંતર્યામી સ્વરૂપે તમારામાં પ્રગટ થઈ જતો હોય છે. ભાઈ, પાણીને પ્રાપ્ત કરવા માટે જમીન ખોદવી પડશે અને જમીનને જ્યાં સુધી ખોદવામાં નહીં આવે ત્યાં સુધી પાણી નહીં મળે. એમ જીવનમાં એ પરમાત્મા રૂપી એ અંતર્યામીને એ આનંદને પામવા માટે આપણે સાધન કરવા પડશે. સાધન કરતા કરતા એ જમીન ખોદતા ખોદતા એક દિવસ એવો આવશે એ પાણી સ્ફુરાયમાન થઈ જશે, એની અનુભૂતિ થઈ જશે. આપણી બધી જ ઇન્દ્રિયો એ બહિર્મુખ છે અને બહિર્મુખ ઇન્દ્રિયો કેવલ માત્ર વિષય રસને ઝંખે છે. વિષયાનંદ, બ્રહ્માનંદ, ભજનાનંદ, વિષયનો આનંદ એ બહુ ક્ષણભંગુર છે, પણ આપણી બધી જ ઇન્દ્રિયો એ વિશેષ સુખ માટે તરસી રહી છે, કારણ કે એને ખબર નથી કે મૂળ આનંદ ક્યાં છે. મૂળ આનંદ ભજનાનંદમાં છે. અનેક દૈવી જીવોને મેં જોયા, હું મળ્યો અને એમને મેં પૂછ્યું, સંસારના ભોગને ભોગવીને એક થકાન મહેસૂસ થતી હોય છે. સંસારના ભોગને ભોગવતા ભોગવતા એક વૈરાગ આવી જતું હોય છે. સંસારના એક ક્ષણભંગુર પ્લેઝર્સને અનુભવ કરતા કરતા વ્યક્તિ થાકી જતો હોય છે અને પછી એને રિયાલિટી ખબર પડે છે, there is nothing into it. આ તો બકરીના ગળાના આંચળ જેવું છે. બકરીના ગળાના આંચળના અંદરથી ક્યારે દૂધ ન નીકળે, અને એમ સંસારના આ ગળાના આંચળને ચૂસી ચૂસીને વ્યક્તિની દૂધની અપેક્ષાથી લાલાહિત બનીને એમાં કાર્યાન્વિત બનીને પોતાના જીવનનો સમય વ્યતીત કરતો કરતો જ્યારે એમાંથી એને કોઈ જ સફળતા પ્રાપ્ત થતી નથી, ત્યારે અસફળતાનો ભોગ બનેલો એ જીવ જ્યારે સત્સંગના માધ્યમથી પુનર્જાગૃત બનીને એના અંદર પુનર્રસની પ્રાપ્તિ થાય છે અને પુનર એ ભગવદ સેવા સત્સંગ આદિ સાધનોમાં જોડાઈને જ્યારે એ જમીનને ખોદતો જાય છે, ત્યારે એને એ પરમાનંદનું એ રસ, એ પરમાનંદનું એ જલ એ પ્રાપ્ત થઈ જતું હોય છે. और इसलिए भगवान के तरफ अगर हमें जुड़ना है, मुड़ना है, तो सबसे पहले संसार के सत्य को जानना पड़ेगा कि संसार नाशवंत है और परमात्मा ही सत्य है. અને એટલે 70 વર્ષે વ્યક્તિ બધું ભોગવ્યા પછી એને ઈશ્વર તરફ વળવું જ પડે છે, એને અધ્યાત્મ તરફ વળવું જ પડે છે, કારણ કે જો ખાલીપન હે ના, everybody feels they are somewhere incomplete in their life. Why? Because that Purnanand God has not become a part of their life yet. Once the Purnanand God becomes the part of their life, then the incompleteness doesn't stay and you become complete with His worship, with His bhajans, with His kirtans. And there are people who are feeling that completeness inside them because they have achieved something which they really wanted to. સંસારના સુખો તો એ માટલીમાં પાણી ભરાય ને કાણું પડે ને પાણી નીકળી જાય. આપણને લાગે પાણી ભરાયું પણ નીકળી ગયું.
આજે તરસ્યા થયા ને કાલે પાણી પીધું ને વળી પાછા તરસ્યા, આજે ભૂખ્યા થયા ને કાલે ભોજન પ્રાપ્ત થયું વળી પાછા ભૂખ્યા. સંસાર એ તૃપ્તિ નથી આપતો. અને એટલે જ હું અને મારું રૂપી અહમતા અને મમતા રૂપી સંસાર એ મિથ્યા છે, પણ મહાપ્રભુજી કહે છે જગત સત્યમ બ્રહ્મ રૂપમ जीवाम शोस्येवना. मैं और मेरा ये मिथ्या है, मैं और मेरा संसार मिथ्या है, यह अज्ञानता है, परंतु ये जगत सत्य है, ब्रह्म रूप है. जीवाम शोस्येवना पर. जीव वो भगवान का अंश है. सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्या दिहेतवे. આ વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય એના નિમિત્ત કારણ એ ભગવાન જ સ્વયં છે. ભગવાન આ જગતને પોતે જ ઉત્પન્ન કરે છે, પોતે જગત રૂપે સ્વયં અવતીર્ણ થાય છે. જેમ એ કરોડિયું જાળો બનાવે, પોતે જ બનાવે, પોતે જ રહે અને જાડાને પાછું સમયાંતરે પોતાનામાં સમાવી લે, એમ જગતને ભગવાન જ બનાવે છે. ભગવદ રૂપ આ જગત છે અને ભગવાન એમાં રહે છે અને સમયાંતરે જગતને પોતાના અંદર સમાવી લે છે. જેમ સોનાની લગડી અને એમાંથી આભૂષણો બને, એમ ભગવાન સત્યરૂપી સોનાની લગડી છે, એમાંથી આ જગતરૂપી આભૂષણ બનાવે છે અને સમયાંતરે એ આભૂષણોને પાછા એ લય કરી નાખે છે. એ સોનાની લગડી પાછા બની જાય છે. વિશ્વોત્પત્ત્યાદિ હેતવે. ભગવાને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને પ્રગટ કર્યા અને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના માધ્યમથી ભગવાન આ વિશ્વનું સંચાલન કરે છે. મને એક જણાએ પ્રશ્ન કર્યો કે વિષ્ણુ મોટા કે કૃષ્ણ મોટા? विष्णु के अवतार कृष्ण है या कृष्ण में से विष्णु है? तो विष्णु मोटा के कृष्ण मोटा? ब्रह्मा, विष्णु, महेश. विष्णु ना अवतार कृष्ण थे. महाविष्णु आदि नारायण परब्रह्म तत्व पूर्ण पुरुषोत्तम जो भगवान है, जिनको हम कृष्ण कहते हैं, वो भगवान में से सत्व गुण में से जो प्रकट हुए वो विष्णु है. रजोगुण में से जो प्रकट हुए वो ब्रह्मा जी है और तमोगुण में से जो प्रकट हुए वो शिव जी है. तो सत्व, रज અને તમના આ ત્રિગુણાવતાર રૂપે ભગવાને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણને પ્રગટ કર્યા. અને એટલે જ આ ત્રણથી પણ જે બિયોન્ડ છે મહાવિષ્ણુ, તો એક નારાયણ સ્વરૂપ જે વૈકુંઠ ધામમાં બિરાજે છે, અને એ જ નારાયણના બધા સ્વરૂપો આપણે જે ભારતભરના જેટલા પણ 4 ધામમાં જઈએ છીએ અને એમાં એ જ નારાયણના સ્વરૂપો એ બધે જ વિરાજમાન છે. જગન્નાથજી હોય, બદ્રીનાથજી હોય, બાલાજી હોય, દ્વારિકાધીશજી હોય, એ વૈકુંઠપતિ એ ભગવાન નારાયણ, એ ભગવાન કૃષ્ણના એ વેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ જે વૈકુંઠમાં બિરાજે છે, જેમના લક્ષ્મીજી પત્ની છે ભૂદેવી અને શ્રીદેવી, એ ભગવાન નારાયણ વેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ. અને એક પુરુષોત્તમ કેવા છે? વેદાતીત પુરુષોત્તમ. પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. जो पूर्णानंद स्वरूप है,
जो वेदातीत कृष्ण है, वेद पण नेति 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 वेद पुकारे, जे वेद पण जे स्वरूपने जाणी शक्યું નથી, સમજી શક્યું નથી, અને ક્યાં બિરાજે છે? એ ગોલોક ધામમાં બિરાજે છે, અને એ સહસ્ત્ર લક્ષ્મીઓથી સેવાયેલા છે, અર્થાત સહસ્ત્ર ગોપીઓથી સેવાયેલા છે. વૈકુંઠાધિપતિ એક લક્ષ્મી વાળા છે, ગોલોક ધામમાં તો સહસ્ત્ર લક્ષ્મી છે. નમામિ હૃદયે શેષે લીલાભિષાબ્દિશાયનમ લક્ષ્મી સહસ્ત્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધિમ સેવ્યમાનમ કલાનિધિ. સહસ્ત્ર લક્ષ્મી એ સહસ્ત્ર ગોપીજનો દ્વારા, સહસ્ત્ર સ્વામીજીઓ દ્વારા. એ ગોપીઓ પણ સ્વામી રૂપ જ છે. એ સહસ્ત્ર ગોપીઓ દ્વારા જે સેવાયેલા એવા ગોલોક ધામ માં વિરાજમાન સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ, વૈકુંઠ ધામના અંદર બિરાજમાન શ્રી કૃષ્ણ. તો એક કૃષ્ણ એક વૈકુંઠમાં, એક ગોલોકમાં, એ જ કૃષ્ણ અલગ અલગ સ્વરૂપે ભારતમાં વિરાજમાન છે. જે મર્યાદા પુરુષોત્તમ છે અને જે પુષ્ટિ પુરુષોત્તમ છે, એ આનંદમયી કૃષ્ણ રસો વૈસહ, એ તો ગોલોક ધામમાં વિરાજે છે. અને એ જ ગોલોક ધામથી સાક્ષાત આ ભૂતલ પર સારસ્વત કલ્પના અંદર જે ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ રીતે પ્રગટ થયા, એ જ ભગવાન શ્રી કૃષ્ણ એ યશોદાજીના સેવ્ય બન્યા, એ નંદરાયજીના લાડીલા બન્યા. અને એ જ કૃષ્ણ માટે મહાપ્રભુજી કીધું, સર્વદા સર્વભાવેન ભજનિયો વ્રજાધિપઃ, સર્વદા સર્વભાવેન ભજનિયો વ્રજાધિપઃ. એ સર્વદા સર્વભાવેથી એ ભગવાન શ્રી કૃષ્ણનું ભજન કરું. કયા ભગવાનનું? વ્રજાધિપઃ. વ્રજમાં 11 વર્ષ અને 52 દિવસ જે ભગવાન શ્રી કૃષ્ણ. કયા કૃષ્ણ? ગોલોક ધામના કૃષ્ણ. કેવા કૃષ્ણ? વેદાતીત કૃષ્ણ, લોક વેદ અતીત કૃષ્ણ. એવા શ્રી કૃષ્ણ, આનંદમય કૃષ્ણ, પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ જે ભૂતલ પર અવતીર્ણ થયા, એનું ભજન કરું, એનું સેવન કરું. તો એ આનંદમય કૃષ્ણ તો કઈ કરતા જ નથી, એ તો આનંદમાં જ રહે છે. એ કે वो सब मैंने वो प्रधानमंत्री नारायण को सौंप दिया है. नारायण कहते हैं मैंने इनको सौंप दिया है, ब्रह्मा विष्णु महेश. એટલે આખી હાયરકી સમજ્યા? આનંદમય કૃષ્ણ તો ખાલી પ્રેમ માટે જ બનેલા છે, આનંદ આપવા માટે જ બનેલા છે. આ બધું કાર્યભાર ક્યાં સંભાળવાના? એ કે છે वो सब नारायण का काम है. नारायण कहता है कि हाँ मैंने भी इसको सौंप दिया. आई हैव डेलीगेटेड टू ब्रह्मा विष्णु एंड महेश. सो ब्रह्मा क्रिएट्स, विष्णु मेंटेन्स एंड शिवजी dissolves. એ બ્રહ્મા વિષ્ણુ મહેશ. અને એટલે જ મહામૃત્યુંજયનો ઘણા લોકો જાપ કરે છે. એના ગૂઢાર્થને સમજવા જેવો છે. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યુર્મોક્ષીયમામૃતાત. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યોર્મુક્ષ્યમામૃતાત. ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યોર્મુક્ષ્યમામૃતાત. ત્રયંબકમ
યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યોર્મોક્ષીયમામૃતમ. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात्. ઓમ ત્ર્યંબકમ યજામહે. ત્ર્યંબક કેટલો સુંદર ભાવ છે. આ સ્તોત્ર કેવલ શિવજી પરખ છે એમ નથી, આ કૃષ્ણ પરખ પણ છે. અને એના ગુણાર્થમાં જ્યારે આપણે જઈશું, અંબક એટલે આંખ, અંબક એટલે માં. ત્રણ આંખ જેની છે એ કોણ? શિવજી. અને ત્રણ માં જેની છે એ કોણ? એ કૃષ્ણ. ત્રણ માં જેની છે કોણ? શ્રી રામ. અહીંયા ક્યાં કોઈનું નામ આપવામાં આવ્યું છે? અહીંયા તો ત્ર્યંબકમ, એ ત્રણ આંખ વાળા છે એનું અમે ધ્યાન કરીએ છીએ. ત્રણ માં જેની છે એનું અમે ધ્યાન કરીએ છીએ. અને ત્રણ ની જે માં છે એનું અમે ધ્યાન કરીએ છીએ. ત્રણ માં એટલે ભગવાન કૃષ્ણ અને રામ, અને ત્રણ ની જે માં બ્રહ્મા વિષ્ણુ મહેશ, આ ત્રણને જેને ઉત્પન્ન કર્યા એ ત્રણની પણ જે માં છે એવા શ્રી કૃષ્ણનું અમે ધ્યાન કરીએ છીએ. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યોર્મોક્ષીયમામૃતમ. આ મોટા ભાગે બધા બીમાર પડે એટલે પછી મૃત્યોર્મોક્ષીય, મૃત્યોર્મોક્ષીય, વળી પાછા આના પર વધારે ભાર આપે. મૃત્યોર્મોક્ષીય, જોર જોરથી બોલો, મૃત્યોર્મોક્ષીય. મૃત્યુમાંથી આ છૂટે, મૃત્યુમાંથી આ છૂટે, મૃત્યુ દૂર ઠેલાય, દૂર ઠેલાય, દૂર ઠેલાય. અલ્લાહ, પણ એનો ગુડાર્થ જુઓ. મૃત્યોર્મોક્ષીય, બહુ સુંદર અર્થ છે. હે પ્રભુ, અમે વિનંતી કરીએ છીએ કે તારી કૃપાથી આ જન્મ મૃત્યુના જે ફેરા છે એ જન્મ મૃત્યુના ફેરામાંથી અમને મોક્ષ મળે અને એવું અમૃતત્વની અમને પ્રાપ્તિ થાય. અમે બીજી વાર જન્મીએ જ નહીં તો બીજી વાર જન્મીએ જ નહીં તો મરવાનો સવાલ જ નથી આવતો. वो અમૃતત્વ, એવું અમરત્વ અમને આપ કે અમે બીજી વાર જન્મીએ છીએ. આ જન્મ્યા બધી જફા છે. જન્મ્યા તો આ મૃત્યુનો ભય આવ્યો, પણ અમે જન્મીએ જ નહીં. હે પ્રભુ, અમને આ જન્મ મૃત્યુના ફેરામાંથી મુક્ત કરી નાખ. મૃત્યોર્મોક્ષીયમામૃતમ. અને આ પાઠ કર્યા પછી પણ કોઈ મરી જાય તો પછી આપણે એમ કે આમાં કઈ બહુ મજા ના આવી. અલા, પણ મરશે તો ખરો ને ક્યારે ને ક્યારે વ્યક્તિ. એ ઓછું અમર થઈ જશે, મરશે તો ખરો જ. હા, કદાચ ભગવાન હજી કૃપા કરે તો 1-2 વર્ષ એક્સટેન્શન આપી દેશે કે બહુ આ ભક્તિ કરી, બહુ પાઠ કર્યા, બહુ અનુષ્ઠાન કર્યા, 2 વર્ષ બોનસ. 2 વર્ષ પછી પણ એને જવું તો પડશે જ. કદાચ વળી પાછા તમે લાગી પડ્યા, ભગવાન લે હજી 2 વર્ષ, ક્યારેક તો એને જવું જ પડશે. પણ આનો મૂળ ગુણાર્થ છે મૃત્યોર્મોક્ષીયમામૃતા. મૃત્યુમાંથી અમને સદા માટે મોક્ષ મળી જાય. ઓમ ત્ર્યંબકમ યજામહે. Ultimate goal of the human life is to not come again in this life. કેવી જફા છે ની આપણે આવ્યા.